હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું વધેલ રોટલીના વડા। તેના માટે આપણે જોઈશું 3 થી 4 નંગ ઠંડી રોટલી, 4 થી 5 બટેટા બાફેલા, 1 અડધી ચમચી જેટલો અજમા, 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, 2 ચમચી જેટલું મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો અને બેટર તૈયાર કરવા માટે ચણાનો લોટ 1 વાટકી જેટલો અને તેના માટે પાણી। હવે આપણે એક બાઉલમાં બાફેલા બટેટા લઈશું, તેને આપણે મેશ કરશું। મેશ થઈ ગયા બાદ તેમાં આપણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખશું, 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું, કેમ કે આદુ મરચાંની પેસ્ટ એટલે મરચું પાવડર આપણે ઓછો નાખવાનો છે। ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી ધાણા જીરું પાવડર નાખશું અને પછી આપણે એમાં 1 ચમચી જેટલું ગરમ મસાલો નાખશું। જરૂર પડે તો લીંબુ પાણી એડ કરવાનું। આપણે વધેલ રોટલીના વડા માટેનો માવો આપણે તૈયાર કર્યો છે। બાજુમાં આપણે ચણાના લોટનું બેટર પણ આપણે તૈયાર કરી લીધું છે અને હવે આપણે સાઈડમાં જે રોટલી વધારી છે લેવાની છે, વાટકી વડે એને રાઉન્ડ કરવાના છે। જો ફ્રેન્ડ, આવી રીતે આપણે એને તૈયાર કરવાના છે અને એને 5 મિનિટ માટે રહેવા દેવાના છે। લોઢી ગરમ થાય એટલે આપણે જે રોટલીના જે રાઉન્ડ કર્યા છે એને આપણે શેકી લેવાના છે। રોટલીને આપણે થોડી થોડી એને પ્રેસ કરવાની છે, કેમ કે રોટલી જલ્દી શેકાઈ જાય। જો ફ્રેન્ડ, આપણી રોટલી શેકાઈ ગઈ છે અને થોડી આપણે એને ઠરી પણ ગઈ છે, એટલે હવે એની પર આપણે આ જે પૂરણ તૈયાર કર્યું છે એ પૂરણને આપણે મૂકવાનું છે। આવી રીતે આપણે એને જો આપણે તૈયાર કર્યું છે આને, હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તેમાં આપણે એને બોળી દેવાનું છે અને તેને આપણે તળવાનું છે। જો ફ્રેન્ડ, આવી રીતે આપણે એને તળવાના છે અને ધીમે ધીમે જરા આપણે ફેરવવાનું છે, કેમ કે નીચે રોટલી હોવાથી તૂટવાનો ભય વધારે રહેતો હોય છે, એટલે આપણે એને હળવા હાથે એને પલટાવવાનું છે। જો તૈયાર છે આપણા વડા, હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું। તૈયાર છે આપણા વધેલ રોટલીના વડા।